મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અને સવારમાં મકીબેન બેસી ગયા છે રમાડવા કાર્યાને. બબુ રમાડી રે, હવે કાર્યન રમાડું ને. આ બાજુ આવી ગયા છે એમાં ડાન્સમાં રહીએ ને તો એમાં વસ્તુ લેવા એ વસ્તુ લેવા આયા. કઈ વસ્તુ આપો તમે? આટલું લેવાનું પણ મેં કીધું તાર બીજું લેવાનું લઈ જા, પણ એક માં જોડે હે. ભલે તારો જીવ ચાલ્યો ભાઈ, આટલું હાલો. આપું દર વર્ષે આપું એવું છે મારી વસ્તુ. એ જાનકુડી આપે. હા સરસ કહેવાય. તો લે ભગવાન આવી ગયા આના મનમાં કે ભાઈ આપું એવું. અને તું અને આ છે અત્યારમાં તૈયાર થઈને મેચ રમવા કે બહાર જવાનું કે મેચ રમવા. આપણે તૈયાર થઈ ગયા મેચ રમવા. હા તો ખાવાનું જ વધતા હોય લગભગ. ખાઈ લીધું કે બાકી? અત્યારમાં ખાઈએ લીધું. ઓ બાપા રે. બાબુ બેન તમે ચા બનાવશો? ચાલુ જ છે. તો ચા બને છે. ઓકે ચલો તો મળીએ હવે થોડી વારમાં. મહેમાનો તો આ બાજુ બેઠા હે. બોલો કઈ કહેવા માંગશો તમે? કઈ કશું નહીં કેવું? ચલો તો જવું હવે. ચલો તો તેરમાં બનાવી દીધી ચામાં નાખીને પીવાની હે ને. ઓવે ચામાં બોરનું પીવામાં આવી વાપરવાનું. આ તો મહેમાન આવી ગયા છે આપણા ઘરે. ખાવાનું રીંગણનું શાક, પછી મગનું શાક, રોટલા ને રોટલી, પછી જમી લેવાનું. ચલો બધા ચા પીવે. અને મારું દગરું ખરાબ થઈ ગયું અને મારા ગોઠવા. તો ચલો વાગી ગયા 12:30 અને બધા બેસી ગયા અને મોટી બેને આવી ગઈ ઊંઘ. હવે હુઈ જવાનું થાય છે કેમ. આજે એવું જ હોય, રવિવારે એટલે ઊંઘાઈ જાય અમારે. શું રવિવાર એટલે ઊંઘાઈ જાય? એક તો જ્યાં વિરુંગા હવે મારે તો જવું જ પડશે 2 વાગે એટલે. એમાં 12:30 તો થઈ ગયા. તો આજે તમારું કામકાજ ચાલુ થઈ ગયું છે. ટંટાણા કપડા બબુ ગઈ ગામમાં એટલે આપણે હે ને આજે કામ લઈ લીધું હાથમાં. અને હું માહુના કપડા વાળું, એ માહુના જ વારે. અમારે તો એમના જ કપડા વધારે મારી કરતા તો ચલો બબુ નહીં ત્યાં સુધી અમે હે ને ફટાફટ બધા કપડા મસ્ત કપડા ગળી વારીને મૂકી દઈએ ટાંકામાં. અહીંયા તો આપણે ટાંકા ક્યાં મળે તો ખાના કે. તો ચલો હવે આપણે કપડા વારી નાખીએ, ત્યાં સુધી બબુ પણ આવી જાય. તો ચલો ગાઈસ, આ બે તો ઝૂલા પર બેસી ગયે છે ઝૂલો ખાવા. ઝૂલો ખાવા કહેવાય એને. ઓકે બેસો. અને દીપિકા બેન કસે છે વાસણ. એવું? ચલો આજે મારું કામ દીપિકા બેન કરશે. રોજ તો કરું. 2 દિવસથી કામ કરે ગાઈસ, બાકી નતા કરતા, થોડું ઓછું કરતા હતા, પણ હવે કામ કરવાનું ચાલુ કરી નાખ્યું. ટેન્શન નહીં મારા. હવે હું ફ્રી માઇન્ડ હિન હે ને બેસી શકું, વિડીયો બનાવી શકું, કામ કરી શકું. એ સાયલેન્ટ હો જાઓ. ચલો એ ઘસે વાસણ અને મક્કી બેને લઈ લીધા કપડા. એટલે બધાએ પોતપોતાનું કામ વેચી લીધું અને અમીએ હે ને બબુનું રાખવાનું કામ કરી નાખ્યું. એટલે હું બબુને લઈને બેસી રહું અને આ બધા કરે કામકાજ. અને આજે તો વાગી ગયા 4 લગભગ. પાણી આવ્યું ને આજ તો પાણી ચાલુ આલે પણ આપણને ખબર નહીં રહી. એટલા સેજલ લેન મોટે ચાલુ કરી આ વધારે આવે તો આપણે ચાલશે. ચાલશે ચાલે. એટલે ચલો પહેલા એ પાણી ભરી લે, પછી આપણો નંબર આવે તો આપણે પાણી ભરી લેશું. બોલો એક જ આપો. લક્ષો તો આપી દે છોકરી. અમથી આપણે જરૂર હતી કે આપણે સિંગરેચર ખાધા તીખું લાગ્યું. હા તો બાલી આ ખેતરથી તુવેરો. તમને માનું બેન બી બતાવું કે માનું બેન શું કરે છે. તો માનું બેન ખાતા ખાતા ટીવી જોશે. એને તો આવું બધું જ ગમે. ચલો હવે બધા પેલા ઘરે ગયા છે ગામમાં અને આપણે જઈએ સેજલના ઘરે. ચા જલ્દી પતી જાય.
તો આખા દામ છે ચા બનાવવાનો આપણે. અમારે તો હમણાં બધું કોક આવે એટલે દૂધ ના હોય એટલે મીઠી નહીં. મારે દૂધ જો અત્યારે દીપલીને મોકલીને મંગાયું. ઓ શું બનાવે? આનું સુવારણ તુવેરનું એમ? પેલી જલ્દી ઓ મારું ખાવાનું મોરે હા તમારે તો આજે ખીચડી ખાવું ના મારે તો સાંજે ખાવા જોઈએ, દિવસે ગમે એમ ચાલી જાય પણ સાંજે હરખું ખાવા જોઈએ. તો ગાઈસ વાગી ગયા 6:30 અને આપણે બનાવવાની હતી ચા. કે મારે જ પીવી હતી આજે, તો કોઈના માટે નહીં પણ મારા માટે જ ચા બનાવી દીધી. અને એક બાજુ થાય છે શાક. તો ગાઈસ મક્કીબેન બનાવે છે રોટલી અને આપણે બેસી ગયા છે જમવા. એમ કે આજે તો બપોરેનો માહોલ નાસ્તો નહોતો કર્યો એટલે આપણે અત્યારે વહેલા જમી લેવાનું. અને આપણે બનાવી દીધું છે આજે ચોરાનું શાક, જે બબુબેને ખાલી કરી નાખ્યું, ભાત, ખીચડી અને ડુંગળી બટેકા. તો ચલો હવે આપણે જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા 10 અને માનો બેન તો દવા પીને ઊંઘી ગયા ને હવે આપણો પણ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. તો મળીએ તમને કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી. અને વિડીયો થોડા ઘણા પણ તમને સારા લાગે તો લાઈક કરવાનું ભૂલતા ભૂલશો નહીં. નહીં.